કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના છે, સિક્વન્સિંગ સિરીઝમાં આગળની ચર્ચાઓ, જેમ કે સમગુણોત્તર શ્રેણીમાં સમગુણોત્તર મધ્યક છે ને, સમગુણોત્તર મધ્યકના દાખલાઓ તમે સ્વાધ્યાયની અંદર જોયા હશે અને આઈ હોપ તમે એને સમજી પણ ગયા હશો. કેટલા લોકો હજી નહીં સમજી શક્યા હોય. આપણે જોઈ લઈએ સમગુણોત્તર મધ્યક. શું નામ છે? સમગુણોત્તર મધ્યક. હવે સમગુણોત્તર મધ્યકને ઇંગ્લિશમાં શું કહેશું? જીઓમેટ્રિક મીન. તો એને કેવી રીતે દર્શાવાય? g વડે દર્શાવવામાં આવે છે. કોના વડે દર્શાવવામાં આવે છે? g વડે. એરિથમેટિક મીન એટલે કે સમાંતર મધ્યક જે હતો એનામાં આપણે કેપિટલ a લેતા હતા. અહીંયા શું લઈએ છીએ? આપણે કેપિટલ g લઈએ છીએ. ચલો પહેલો ઓપ્શન લખી દો. એક a અને b વચ્ચે, a b અને b ની વચ્ચે એક સમગુણોત્તર મધ્યક. એક સમગુણોત્તર મધ્યક. a અને b ની વચ્ચે એક સમગુણોત્તર મધ્યક એટલે a અને b ની વચ્ચે કોઈ g આવેલો હોય ના ત્રણ શું હોય? સમગુણોત્તર શ્રેણીમાં હોય. તમને બધાને ખબર છે આનો ગુણોત્તર એટલે કે g/a શું થાય? b/g થશે. આ બંનેનો ગુણોત્તર શું થશે? સરખો થશે. સો અહીંયા તમને શું જોવા મળે છે? g² ab which means g વર્ગમૂળમાં ab. તો ભાઈ સમગુણોત્તર મધ્યક જે છે એ શું આવશે? તો કે બે સંખ્યા, જ્યારે બે સંખ્યાની વચ્ચે એક સમગુણોત્તર મધ્યક હોય ત્યારે આજુબાજુ સંખ્યાનો ગુણાકારનું વર્ગમૂળ આપણને મળશે. પહેલામાં શું હતું? એરિથમેટિક એટલે સમાંતર મધ્યકમાં શું હતું? a + b ના છેદમાં 2. a + b ના છેદમાં 2 હતું. તો વત્તાની જગ્યાએ શું થઈ ગયું? અહીંયા ગુણાકાર, અને ભાગાકારની જગ્યાએ શું થઈ ગયું? મૂળ કે ને વર્ગમૂળ. એ રીતે ભાગ્યા 2 છે તો અહીંયા વર્ગમૂળ થઈ ગયું. ગુણાકાર હતો તો શું થશે? ઘાત થઈ જશે. સમજાય છે? સો આ થઈ ગયું g સમગુણોત્તર મધ્યક. અગર સમગુણોત્તર મધ્યક b વાત કરીએ, જો m સમગુણોત્તર મધ્યક ઉમેરવામાં આવે, m સમગુણોત્તર m, ચલો કેપિટલ m, a અને b ની વચ્ચે n સમગુણોત્તર મધ્યક ઉમેરતા કેટલા મધ્યક ઉમેરવાના છે? n. એટલે કે આને a કહી દઈશ, એની વચ્ચે કેટલા મધ્યક આવશે? g1 g2 g3 g4 થી લઈને gn સુધી. પછી શું આવશે? b આવશે. તો અગર આપણે કહીએ કે આ સમગુણોત્તર શ્રેણીમાં છે તો પહેલું પદ શું થશે? t1 = a. આ શું થશે? t2. આ શું થશે? t3. આ શું થશે? t4. આ શું થશે? t5 થી લઈને tn+1 અને tn+2. ચલો તો અહીંયાથી મને શું ખબર પડી કે tn+2 મારું b છે. તો tn+2 નું ફોર્મ્યુલા બોલો. શું આવશે? a r⁴n+2 - 1 b. સો r બરાબર શું આવી ગયું? r+1. r ની કેટલી ઘાત થઈ ગઈ? n+1 ઘાત બરાબર b ના છેદમાં a. સો r will be b ના છેદમાં a ની 1/n+1 ઘાત. બરાબર લખ્યું છે કે નહીં? તો જ્યારે પણ હું કોઈ n એટલે કે કોઈ n સમગુણોત્તર મધ્યક a અને b ની વચ્ચે ઉમેરીશ ત્યારે સામાન્ય ગુણોત્તર શું આવશે? તો કે b/a⁴1/n+1. તો આ શું થઈ ગયું? સામાન્ય ગુણોત્તર શોધવાનું સૂત્ર. સામાન્ય ગુણોત્તર. બીજું nth મધ્યક શું થશે? nth સમાંતર મધ્યક. n નો સમાંતર નહીં, સમગુણોત્તર મધ્યક. સમગુણોત્તર મધ્યક. nth સમગુણોત્તર મધ્યક શું થશે? તો આપણને ખબર છે કે આ શું છે? એક પદ એક્સ્ટ્રા ચાલે છે, મતલબ 1 પર હશે તો એ ઓલરેડી 2 પર ઊભો હશે. તો n હશે તો એ કયું પદ આવશે? tn+1 આવશે. tn+n આવું એટલે શું થશે? a⁴n+1 - 1 = ar⁴n. સો n નું સમગુણોત્તર મધ્યક શું થશે? ar⁴n. તો આટલી વસ્તુ બહુ જલ્દીથી તમે આને લખી દો. આપણે સામાન્ય તફાવત શોધવામાં પણ આવું વાપરતા હતા. આવું જ વસ્તુ શેનામાં કરતા હતા? સામાન્ય તફાવત માટે. સો તમારે શું યાદ રાખવાનું છે કે સામાન્ય ગુણોત્તર શું હશે? b/a⁴1/n+1. ઓકે, ચલો તો યાદ રાખી લો આ વસ્તુ પણ એન્ડ આ વસ્તુ પણ.
ચલો લખાઈ ગયું છે, આગળ વધીએ. a અને b ની વચ્ચે લખો સવાલ. a અને b ની વચ્ચે 7 સમગુણોત્તર મધ્યક ઉમેરવામાં આવે. a અને b ની વચ્ચે 7 સમગુણોત્તર મધ્યક ઉમેરવામાં આવે તો ચોથો સમગુણોત્તર મધ્યક શોધો. a અને b ની વચ્ચે કેટલા સમગુણોત્તર મધ્યક? g1 g2 થી લઈને g7. એટલે n બરાબર કેટલા છે? 7. r બરાબર શું થશે? b by a raised to 1 by n plus 1. So r is equal to b by a raised to 1 by 8. તમને કયો જોઈએ છે? તમને કયો મધ્યક જોઈએ છે? ફોર્થ જોઈએ છે, ચોથો જોઈએ છે. સો શું આન્સર આવશે? t5 શોધવું પડશે. ચોથો શોધવા માટે t5 શોધવું પડશે. એટલે શું આવશે? ar raised to 5 minus 1 is equal to ar raised to 4. અને r ની વેલ્યુ બોલો. r શું છે? b by a raised to 1 by 8 છે, એની 4 ઘાત. તો શું આવી ગયું આન્સરમાં? a b by a ની 1/2 ઘાત, which means a વર્ગમૂળમાં b by a. સો એની વર્ગમૂળ a કેન્સલ કરશું તો શું વધશે અંદર? વર્ગમૂળમાં ab is equal to સમાન ગુણોત્તર સિદ્ધાંત યાદ છે ને કયો હતો? જો એક જ ઉમેરવામાં આવે એ વાળો. સો ચોથો તમારો સમગુણોત્તર મધ્યક g4 બરાબર શું આવશે? વર્ગમૂળમાં ab. સિમ્પલ સાદું ને ભાષામાં સમજાવવાનું છે. જે આપણે સમાંતર મધ્યકમાં કર્યું છે એ જ વસ્તુ અહીંયા છે, ફક્ત ફોર્મ્યુલા બદલાઈ ગયું છે. ફોર્મ્યુલા શું થઈ ગયું છે? સામાન્ય ગુણોત્તરનું ફોર્મ્યુલા શું છે? b by a raised to 1 by n plus 1. ચલો જલ્દી લખી લો. ચાલો આગળ જઈએ. ચલો લખો તમામ સમગુણોત્તર મધ્યકનો ગુણાકાર. g1 g2 g3 gn is equal to question mark. चलो અહીંયા આપણે ભણ્યા નથી પણ તમને પ્રોપર્ટી એક સમજાવી દઉં. અગર હું અહીંયા લખું છું 1 2 4 8 તો કેટલા લોકો કહી શકશે? અને હું નામ આપી દઉં a1 a2 a3 a4. સો કેટલા લોકો કહી શકશે કે પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર એ એના આના પછીના અને એના આગળના ગુણાકાર જેટલો હોય છે. કહેવાનો મતલબ a1 a4 is equal to a2 a3. સમજે? તો અહીંયા હું શું કહી શકું? અગર g1 g2 g1 gn, યા તો તમે વિચારો કે કોની વચ્ચે આવશે સમગુણોત્તર મધ્યક? કોની વચ્ચે હોય? a g1 g2 g3 gn b. અગર gn -1 પર લઈ લો. ચાલો સો ab is equal to શું થશે? g1 gn, then બીજું શું વધશે? g2 gn -1. ઓકે, તો ટોટલ પદ કેટલા છે? n + 2. ટોટલ પદો કેટલા છે? n + 2 પદો છે. n + 2 પદો છે. તો અહીંયા કેટલા પદો આવશે? અગર આ બધાનો ગુણાકાર કરીને આમાં આવે a g1 g2 g3 gn b is equal to શું થશે? ab ની કેટલી ઘાત? n + 1 ઘાત. ab ની કેટલી ઘાત? n + 1 ઘાત. કેમ? કારણ કે સોરી n + 2 નહીં આવે ને, શું હશે? n/2 + 1, या तो n + 2/2 લખી દો. ચાલો ઈઝી કરવા માટે શું કરો? n + 2/2. કારણ કે તમને ખબર છે a b ને યુઝ કર્યું, g1 gn ને યુઝ કર્યું, g2 gn - 1 ને યુઝ કર્યું, એટલે જેટલા બી પદો છે એના કરતા અડધા થઈ જશે. અને અડધા ab નો રેઝ ટુ n + 2/2. કેમ? કારણ કે બધાનો જવાબ શું થાય છે? ab જ આવશે. આ બધાની જગ્યાએ હું શું લખી શકું? ab લખી શકું. સો a b ab લખ્યા, g1 gn ab લખ્યા, g2 gn - 1 ab લખ્યા, g3 gn - 2 ab લખ્યા. એના જેટલા પણ પદો હોય બધા વિશે મેં કેટલા લખ્યા? ab લખ્યા. સો નંબર ઓફ ટર્મ્સ આપણે કેટલા થઈ ગયા? અડધા. તો n + 2/2 ને ab ની કેટલી ઘાત થશે? તો કે જેટલા પદો જેટલી વાર ab ગુણાયું હશે એટલી વાર. સો અહીંયા મારી પાસે મળી જશે ab is equal to n/2 + 1. n/2 + 1 ચેક કરી લો. અને આ શું છે? કોનો ગુણાકાર છે? a * b અંદર ઇન્વોલ્વડ છે. a અને b અંદર શું છે? ઇન્વોલ્વડ છે. અગર મારે ફક્ત g1 g2 g3 gn નો ગુણાકાર લેવો છે તો શું આવશે? ab raised to n + 1 n/2 + 1 divided by ab. मतलब એકવાર ab કેન્સલ થઈ જશે તો ઉપર શું વધશે? ab raised to n/2. ab raised to શું આવશે? n/2. અગર આને ધ્યાનથી સમજશો તો આવું લખાશે ab raised to n
નું વર્ગમૂળ ab/n નું વર્ગમૂળ પણ લખી શકાય. તો આ શું થઈ ગયું? તમામ સમગુણોત્તર મધ્યકનો ગુણાકાર. તમામ સમગુણોત્તર મધ્યકનો ગુણાકાર. કોઈ વ્યક્તિ આને એવું પણ કહી શકે √ab ની n ઘાત, મતલબ સમગુણોત્તર મધ્યક જે છે GM જીઓમેટ્રિક પ્રોગ્રેશન નો જીઓમેટ્રિક મીન રેઝ ટુ n, જીઓમેટ્રિક મીન રેઝ ટુ n. ચાલો ચોથો ટોપિક આપી દો. चलो આગળ જોઈ લઈએ. અલગ અલગ કિંમતોનો સમગુણોત્તર મધ્યક. હવે અલગ અલગ કિંમતોનો સમગુણોત્તર મધ્યક મતલબ કોઈ ડેટા આપેલો છે a1 a2 a3 a4 જે સમગુણોત્તર શ્રેણીમાં નથી. શું નથી? સમગુણોત્તર શ્રેણીમાં નથી, છતાં પણ મારે એનો જીઓમેટ્રિક મીન શોધવો છે, એટલે કે સમાન ગુણોત્તર મધ્યક શોધવો છે. તો મારે શું કરવું પડશે? પહેલી વસ્તુ બધાનો ગુણાકાર લખવો પડશે. શું કરવું પડશે? સૌથી બધાનો ગુણાકાર કરી નાખો. ગુણાકાર કર્યા પછી નંબર ઓફ ટર્મ્સ કેટલા છે? n. તો અહીંયા કેટલું મૂળ લગાવવાનું? nth મૂળ. અગર આને બીજી રીતે લખીએ તો શું લખાશે? a1 a2 a3 an રેઝ ટુ 1/n. સો સપોઝ મારી પાસે બે કિંમત છે a અને b. આનો આન્સર શું આવશે? વર્ગમૂળમાં ab. જ્યારે abc થશે તો શું આવશે આન્સરમાં? abc ક્યુબ રૂટ. abc માટે શું આવશે? abc ક્યુબ રૂટ. તો એવી જ ના n ટર્મ્સ હશે તો શું થશે? a1 a2 a3 લઈને an સુધીનો ગુણાકાર, પછી એનું કયું મૂળ? nth મૂળ, એટલે કે 1/n વાળો ટર્મ. સમજાય છે? તો આઈને ક્યારે પણ આપણે 10 જેવા કોઈ ટર્મ્સ આપી દઈએ. આપણે સ્ટેટિસ્ટિક્સ નો એક લેક્ચર છે, એમાં આપણે ભણીશું આ વસ્તુ. સ્ટેટિસ્ટિક્સ કહીને કે આપણું ચેપ્ટર છે, એની અંદર પાછું આ બધી વસ્તુ આવશે. એટલા માટે તમને અહીંયા એકવાર ધ્યાનમાં લઈ લેવા જેવી છે. ચાલો એક ઉદાહરણ પણ લઈ લઈએ. સમગુણોત્તર મધ્યક શોધો. ચાલો જલ્દી શોધી લો. શું આવશે? બધાનો ગુણાકાર -2 5 10 1/4 125 ની કેટલી ઘાત? ચલો અહીંયા ની ઘાત આપણે પછી લખી દઈએ. કેટલી ઘાત લખશું? જલ્દી બોલો. 1/5. કેમ 1/5? કેટલા પદો છે? 5 પદો છે, એટલે 1/5. સો -2 2 ઝા અહીંયા જતો રહ્યો, 2 5 ઝા આવી ગયું, 5 1 2 આમાં 3 વાર, એટલે 5/5. એ પણ કેવા? -1/5. 5 will be cancelled, so answer will be -5. સમગુણોત્તર શ્રેણીનો ગુણોત્તર મધ્યક સમગુણોત્તર મધ્યક ક્યારેય પણ ઋણ નહીં આવે, પણ આનો ક્યારેક ઋણ આવી શકે. સમગુણોત્તર મધ્યકનો શ્રેણીનો ગુણોત્તર મધ્યક એટલે શ્રેણી આપેલી અને એનો ગુણોત્તર મધ્યક શોધવાનો, એટલે તે હંમેશા જવાબ શું આવશે? પ્લસમાં આવશે. ચલો લખાઈ ગયું છે આ? તો છે કે નામ? if a1 and a2, જો a1 a2 બે સમાંતર a અને b વચ્ચેના બે સમાંતર મધ્યક હોય, તથા g1 g2 બે a અને b વચ્ચેના સમગુણોત્તર મધ્યક હોય, તો a1 plus a2 divided by
G1 into G2 is equal to dash. A1 plus A2 divided by G1 plus G2 is equal to dash. ચાલો કેટલા લોકો આને સમજી શકશે? પહેલી વસ્તુ હું સમજુ, સમાંતર શ્રેણી લખું તો એમાં A A1 A2 B લખી શકું કે નહીં? આ શું છે? AB એટલે કે સમાંતર શ્રેણી. A ના GB લખું તો સમગુણોત્તર શ્રેણી A G1 G2 B. ચાલો સમાંતર શ્રેણી માટે આપણે ખબર છે એના ગુણધર્મો, કેટલા લોકોને ખબર છે? અરે ગુણધર્મો A plus B is equal to A1 plus A2. સો અહીંયા હું શું લખીશ? A plus B લખી દઈશ. એટલે સેમ વસ્તુ નીચે શું આવશે? AB is equal to G1 into G2. સો G1 G2 જગ્યાએ શું લખી દઈશ? AB લખી દઈશ. સો આન્સર will be A plus B divided by AB. સિમ્પલ. આટલો ઈઝીલી સર? યસ. કે જો A1 A2 અને A1 A2 A અને B વચ્ચેના બે સમાંતર મધ્યક હોય તથા G1 G2 A અને B વચ્ચેના સમગુણોત્તર મધ્યક હોય તો A1 A2 divided by G1 G2 is equal to A plus B by AB થશે. મજા આવું બોલવાનું ટ્રાય કરો ક્યારેક ફાસ્ટ પણ. યસ there are 5 GM. 1/3 અને 243 વચ્ચે 5 સમગુણોત્તર મધ્યક હોય તો ત્રીજો સમગુણોત્તર મધ્યક શોધો. સૌથી પહેલા શું શોધશું આમાં? સમાંતર સામાન્ય ગુણોત્તર R બરાબર શું આવશે? B by A એટલે 5 divided by not 5 243 શું આવશે? 243 divided by 1 by 3 raised to શું આવશે? 1 by n plus 1 એટલે 5 plus 1 બરાબર લખ્યું છે. B by A raised to n plus B by A raised to 1 by n plus 1 ફોર્મ્યુલા છે. સો એપ્લાય કરી દો. 243 શું કહેવાય? 3 raised to 5. બીજું શું આવશે? એકવાર 3 આવી જશે. 1 by 3 ક્યાં જશે? એ 3 છે ઉપર જતો રહેશે. 1 by 6 તો 3 raised to 6 1 by 6 मतलब કે શું આન્સર આવી ગયો? 3. અગર R બરાબર 3 છે તો તમે મને કહો શું શોધવાનું છે? ત્રીજો સમગુણોત્તર મધ્યક G3 is equal to થશે T4 થશે અને આન્સર શું આવશે? A R raised to 4 minus 1 is equal to A શું છે? 1 by 3 R શું છે? 3 raised to 3 તો આન્સર શું આવશે? 3 square is equal to 9. શું આન્સર આવશે? 3 square is equal to 9. તો આ પણ બહુ સિમ્પલ સવાલ હતો. લખી શકો કે નહીં? તો બહુ ઈઝી ક્વેશ્ચન છે. સિક્વન્શિયલ સિરીઝ બહુ જ ઈઝી ક્વેશ્ચન છે. તમે સમજી શકો જે લેવલના તમારા બેઠા માર્ક તમે ખેંચી શકો આમાંથી. અગર કેટલાક ફોર્મ્યુલા છે એને એપ્લાય કરતા શીખી જાવ તો. ચાલો લખી લો. ચાલો લખો. સમાંતર મધ્યક સમગુણોત્તર મધ્યક નો દ્વિઘાત સમીકરણ સાથે સંબંધ. ચાલો આ શું લખ્યું મેં? દ્વિઘાત સમીકરણ લખી દીધું. હવે દ્વિઘાત સમીકરણના બીજો સાથેનો સંબંધ છે. કોની સાથે? સમીકરણના બીજો સાથે. એટલે કે સપોઝ A એ આલ્ફા અને બીટા નું સમાંતર મધ્યક છે. એ જે G શું છે? આલ્ફા અને બીટા નો સમગુણોત્તર મધ્યક છે.
સો દરેક વ્યક્તિને ખબર છે a બરાબર હું શું લખી શકું આલ્ફા પ્લસ બીટા બાય 2, g બરાબર શું લખી શકું અંડર રૂટ આલ્ફા બીટા. સો આલ્ફા પ્લસ બીટા તમે શું લખશો અહીંયા 2a, આલ્ફા બીટા શું લખશો g સ્ક્વેર. સો તમે આના કિંમત પહેલા મૂકશો તો થશે x સ્ક્વેર માઈનસ ag સોરી x સ્ક્વેર માઈનસ 2ax પ્લસ g સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. x સ્ક્વેર માઈનસ 2ax પ્લસ g સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો ડાયરેક્ટલી તમે શું શોધી શકો છો બીજના સમીકરણને જોઈને જ કહી શકો છો કે બીજનો સમાંતર મધ્યક શું હશે અને ગુણોત્તર મધ્યક એટલે સમ ગુણોત્તર મધ્યક શું હશે ડાયરેક્ટલી તમે કહી શકશો. ચલો હું આગળ એક ક્વેશ્ચન પણ લઈ લઉં તમારી સામે. સપોઝ આપણને આવી રીતના રકમ આપેલી અને આપણે બીજ શોધવાનું કે આલ્ફા અને બીટા શોધવાનું કે તો શું લખશો તમે માઈનસ b પ્લસ ઓર માઈનસ અંડર રૂટ b સ્ક્વેર માઈનસ 4ac ડિવાઇડ બાય 2. ચલો વેલ્યુ મૂકો. b શું છે માઈનસ 2 એટલે શું આવશે અહીંયા પ્લસ 2 થઈ જશે. યસ પ્લસ કે માઈનસ પ્લસ લીધો. ચલો પહેલા અંદર શું હશે b સ્ક્વેર ની વેલ્યુ એટલે 4a સ્ક્વેર. ચાલો પછી શું હશે માઈનસ 4 ઇન્ટુ g સ્ક્વેર ડિવાઇડ બાય શું આવશે 2 a શું છે 1. સો 2 will be cancel out. અહીંયામાંથી 4 કોમન નીકળશે અહીંયાથી 4 સામાન્ય નીકળશે બહાર વર્ગમૂળની બહાર નીકળશે તો શું થશે 2 થશે એટલે 2 will be cancel. સો બાકી શું વધશે a પ્લસ વર્ગમૂળમાં a વર્ગ માઈનસ g વર્ગ. આ શું થઈ ગયું બીજ થઈ ગયું. અગર બીટાની વાત કરું તો શું આવશે a માઈનસ વર્ગમૂળમાં a વર્ગ માઈનસ g વર્ગ. તો આ શું થઈ ગયા સમીકરણના બીજ થઈ ગયા. તો અગર સમીકરણોને આપ્યું છે તો સમીકરણના બીજ પણ હું આ રીતના શોધી શકું. આનો બીજો મીનિંગ પણ થશે એક વસ્તુ. ચલો લખી દઈએ એક મીનિંગ બીજો લખી દો. ચલો આલ્ફા અને બીટા એવી સંખ્યા છે જેનો સમાંતર મધ્યક a છે જ્યારે સમ ગુણોત્તર મધ્યક શું છે રિમાર્ક કરીને લખજો બરાબર રિમાર્ક કરીને લખજો. એટલે કે કોઈ બે સંખ્યા આપણને આપી દીધી પરીક્ષામાં શું થાય કોઈ બે સંખ્યા a અને b આપી છે a અને b નો સમાંતર મધ્યક 5 છે a અને b નો સમગુણોત્તર મધ્યક 3 છે તો તમે a અને b શોધો તો ડાયરેક્ટલી આપણે આ શોધી લેશું a અને b શું થશે a બરાબર a પ્લસ વર્ગમૂળમાં a સ્ક્વેર માઈનસ g સ્ક્વેર b બરાબર a માઈનસ વર્ગમૂળમાં a સ્ક્વેર માઈનસ g સ્ક્વેર. સો આ બે એવી સંખ્યા છે આલ્ફા અને બીટા જેનો સમાંતર મધ્યક a છે અને જેનો સમગુણોત્તર મધ્યક g છે. સો તમે આ રીતે પણ સંખ્યા શોધી શકો છો. અગર ડાઉટ થતો હોય તો પહેલા તમે આટલું તો લખી લો પછી હું તમને સોલ્વ કરાવું. ચલો વિડિયો પોઝ કરીને આટલું લખી લો. લખાઈ ગયું. સપોઝ તમને ડાઉટ જોતો તો આપણે જોઈએ. જેમ કે આ બે સંખ્યા છે a પ્લસ વર્ગમૂળમાં a સ્ક્વેર માઈનસ g સ્ક્વેર પ્લસ સમાંતર મધ્યક શું થશે આલ્ફા પ્લસ બીટા બાય 2. हम अल्फा ની વેલ્યુ મૂકી દીધી બીટા ની વેલ્યુ મૂકી દીધી બાય 2 તો અંડર રૂટ આઉટ મળી જશે પ્લસ માઈનસ છે તો આન્સર શું આવશે 2a બાય a. સો 2a બાય 2 ઇઝ ઇક્વલ ટુ a આવી ગયો. સો આલ્ફા પ્લસ બીટા બાય 2 એરિથમેટિક મીન શું આવી ગયો તમારો a આવી ગયો. ચલો જીઓમેટ્રિક મીન એટલે કે સમગુણોત્તર મધ્યક શોધો શું આવશે બંનેનો ગુણાકાર a પ્લસ વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ g સ્ક્વેર કે a સ્ક્વેર માઈનસ g સ્ક્વેર માઈનસ g સ્ક્વેર a માઈનસ વર્ગમૂળમાં a સ્ક્વેર માઈનસ g સ્ક્વેર. હવે a પ્લસ b a માઈનસ b નો ગુણાકાર શું થશે પહેલા પદનો વર્ગ એટલે કે a વર્ગ પ્લસ કે માઈનસ માઈનસ બીજા પદનો વર્ગ a વર્ગ માઈનસ g વર્ગ. સો જલ્દીથી બોલો આન્સર શું આવશે સોરી બંનેનો ગુણાકારનું વર્ગમૂળ આવશે પાછું. યસ a વર્ગ will be cancel આન્સર આવશે માઈનસ માઈનસ પ્લસ g સ્ક્વેર નું વર્ગમૂળ બરાબર g. આનો સમગુણોત્તર શું થઈ ગયો મધ્યક g થઈ ગયો. સો આપણે જે લખ્યું છે ટ્રુ છે બરાબર. આ લઈ લખો તો પણ ચાલશે. ચાલો હું એક સવાલ પૂછું તમને જલ્દીથી પેલા આંકડાને રફ કરી લઈએ. દ્વિઘાત સમીકરણના બીજોનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક
અનુક્રમે 10 અને 8 હોય તો દ્વિઘાત સમીકરણ શોધો. આઈ હોપ કે તમે શોધી લેશો. શોધી લેજો જલ્દીથી. ચાલો બીજોનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક શોધો. જો A અને B નો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક 10 અને 8 હોય તો A અને B શોધો. चलो जल्दी से बोलो. શું છે આપણે પાસે ફોર્મ્યુલા x2 2ax g2 0. શું આપ્યું છે? સમાંતર મધ્યક આપેલું છે. શું છે? 10. તો અહીંયા શું આવી જશે? -20 પ્લસ 8 નો સ્ક્વેર એટલે કે 64. સો સમીકરણ શું આવી ગયું? x2 20x 64. મારા કદી બધાનો જવાબ આવી ગયો હશે. 2x2 5x 3 0 ના બીજોનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક શોધો. સૌથી પહેલા સમીકરણ લખી દો અને સમાંતર મધ્યક માટે સમીકરણ કેવું હોવું જોઈએ? x વર્ગ વાળું હોવું જોઈએ. તો પહેલા તો શું કરવું પડશે? આને 2 વડે ભાગવું પડશે. સો જલ્દી બોલો. આ શું છે? 2a. શું છે? 2a is equal to શું આવી ગયું? 5/2. આ શું છે? g square is equal to શું આવી ગયું? 3/2. તો જલ્દી બોલો. a શું આવ્યો? 5/4. તો સમાંતર મધ્યક શું થશે? 5/4. કારણ કે મેં આને કોની સાથે સરખાવ્યું? આ ફોર્મ્યુલા સાથે. જ્યારે મને શું ખબર પડી? 2a બરાબર શું છે? 5/2. સો a બરાબર 5/4. g સ્ક્વેર બરાબર શું છે? 3/2. તો g બરાબર શું થશે? વર્ગમૂળમાં 3/2. સો a આવી ગયો તમારો 5/4, g તમારો આવી ગયો √3/2. ચાલો અહીંયા શું છે? a અને b નો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 10 અને 8 છે. તો a અને b શોધો. યાદ છે ફોર્મ્યુલા? યસ. a પ્લસ વર્ગમૂળમાં a² - g². અને બીજું શું છે? a માઈનસ વર્ગમૂળમાં a² - g². તો a ની કિંમત બોલો શું આવશે? 10 પ્લસ વર્ગમૂળમાં 10² - 8². 10 માઈનસ વર્ગમૂળમાં 10² - 8². કેટલા લોકોને ખબર છે આ શું આવશે? 6². 6² નું વર્ગમૂળ 6 એટલે 10 પ્લસ 6 બરાબર 16. 10 માઈનસ 6 બરાબર 4. સો 16 અને 4 ની વચ્ચે આવશે. 16 અને 4 નો જોઈ લો, તમે ચેક કરી લો. સમાંતર મધ્યક બંનેનો સરવાળો ભાગ્યા 2 શું થઈ ગયા? 20/2. 10 આવી ગયો. 16 ચોક 64 ભાગનું વર્ગમૂળ 8 છે કે નહીં? યસ. તો આન્સર શું આવશે? a અને b નો કિંમત શું આવશે? 16 અને 4. ચલો લખી લો, જલ્દીથી લખી લો. બહુ ઈઝી ક્વેશ્ચન હતા. મેં ખાલી તમને વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ કરાયા છે. બાકી મેં લેવલ જરાક પણ નથી. ઈઝી ક્વેશ્ચન, એકદમ ઈઝી ક્વેશ્ચન્સ. ચાલો આગળ જઈએ. લખો a અને b વચ્ચેનો કોઈ બે સંખ્યા a અને b નો સમાંતર મધ્યક, કોઈ બે સંખ્યા a અને b નો સમાંતર મધ્યક એ સમગુણોત્તર મધ્યક કરતા 2 ગણો હોય. કોઈ બે સંખ્યાનો સમાંતર મધ્યક એ કોઈ નોટ સમાંતર મધ્યક એ સમગુણોત્તર મધ્યકના 2 ગણા બરાબર હોય તો એ બે સંખ્યાનો ગુણોત્તર શોધો. બે સંખ્યાનો ગુણોત્તર શોધો. સો a અને b ના સમાંતર મધ્યક શું છે? સમગુણોત્તર મધ્યકનો ડબલ છે. સો મારે શું શોધવાનું છે? a/b. a/b કેટલા થશે? અરે ભાઈ a પ્લસ વર્ગમૂળમાં a² - g².
डिवाइड बाय a माइनस वर्गमूल में a स्क्वायर माइनस g स्क्वायर जल्दी बोलो શું આવશે તો a માઈનસ વાળું ઉપર રાખીએ કેમ કારણ કે નાનું છે બીજું કઈ સો a માઈનસ a સ્ક્વેર માઈનસ 2a નો સ્ક્વેર ડિવાઇડ બાય શું થશે નોટ ઉલટું લખ્યું ને આપણે 2g લખવાનું છે a ની જગ્યાએ શું લખી શકાશે 2g માઈનસ 4g સ્ક્વેર માઈનસ g સ્ક્વેર ડિવાઇડ બાય શું હશે 2g પ્લસ 4g સ્ક્વેર માઈનસ g સ્ક્વેર સો આન્સર વિલ બી 2g કેન્સલ વધેથી જોઈ લો સામાન્ય કાઢી ખબર પડી જશે સામાન્ય કાઢો તો ખબર પડશે 2 માઈનસ વર્ગમૂળમાં 3 2 પ્લસ વર્ગમૂળમાં 3 a by b 2 માઈનસ વર્ગમૂળમાં 3 ડિવાઇડ બાય 2 પ્લસ વર્ગમૂળમાં 3 સો આ રીતે તમે શું શોધી શકો એનો ગુણોત્તર શોધી શકશો ચલો હવે એનાથી એક લેવલ ક્વેશ્ચન્સ આગળ જઈએ जो P અને Q એ A અને B વચ્ચેના બે સમગુણોત્તર મધ્યક હોય તથા A અને B વચ્ચેનો એક સમાંતર મધ્યક હોય तो PQ प्लस QQ APQ is equal to डैश तो जल्दी से જોઈ લો શું કીધું છે A P Q B સમગુણોત્તર શ્રેણી इन GP લખી દો શોર્ટ માં લખી દો इन GP A कैपिटल A B શું આવી ગયું इन AP ओके चलो કેટલા લોકો સમજી શકશે કે આ પણ સમગુણોત્તર શ્રેણીમાં છે પહેલા ત્રણ પદો શેમાં છે સમગુણોત્તર શ્રેણીમાં હશે અગર એ સમગુણોત્તર શ્રેણીમાં છે તો વચ્ચેનું પદના વર્ગ આજુબાજુના પદના ગુણાકાર બરાબર થશે કે નહીં અગર a p q શું છે સમગુણોત્તર શ્રેણીમાં છે તો p શું આવી જશે p નો વર્ગ આજુબાજુનો ગુણાકાર aq अगर આપણે જોઈએ શું છે p ક્યુબ જોઈએ છે તો p ક્યુબ શું થશે ap ક્યુબ ચાલો a ના ક્યુબ કે q સ્ક્વેર શું આવશે q સ્ક્વેર શું આવશે તો bp અને આપણે શું જોઈએ છે q ક્યુબ જોઈએ છે તો શું આવશે bp ક્યુબ શું આવી ગયું bp ક્યુબ ચાલો નીચે જોઈએ ઉપર જોઈએ તો શું આવશે જલ્દી બોલો p ક્યુબ પ્લસ q ક્યુબ શું આવશે જલ્દી બોલો ને આન્સર ap ક્યુબ પ્લસ bp ક્યુબ ડિવાઇડ બાય શું આવશે a શું આવશે a અહીંયા જોઈને બોલો શું આવશે a + b/2 a + b/2 ચાલો તો અહીંયા શું આવી ગયું a ની જગ્યાએ શું આવી ગયું a + b/2 તો અહીંયા હું શું લખી શકું a + b/2 pq લખી શકું કે નહીં a બરાબર શું લખી શકું a + b/2 સો એની જગ્યાએ મૂકી દીધું a + b/2 pq pq કોમન લેશો તો શું આવશે pq કોમન લેશો તમને અંદર વધશે a + b नीचे શું છે આપણી પાસે a + b ડિવાઇડ બાય 2 છે કે આવી જશે ઉપર નીચે શું છે pq સો બધું કેન્સલ આઉટ થઈ જશે બાકી શું વધશે આપણી પાસે 2 સો આનો આન્સર શું આવશે 2 શું આન્સર આવશે 2 યા આવા ક્વેશ્ચનમાં તમે શું કહી શકો બીજું તો તમે ap અને pq ને બી એઝ્યુમ કરી શકો કોને એઝ્યુમ કરી શકો a p q b જે છે તેને જાણે કે એક લીધો મેં એક અને એક લઈ લીધો 1 અને 1 લેવું સારું છે नहीं હું લઉં છું 2 4 * 8 2 * 4 4 * ओके હું લઉં છું 2 અને 16 તો આની વચ્ચે સમાંતર મધ્યક કઈ આવશે 4 અને 8 સો p બરાબર શું આવી ગયું 4 q બરાબર શું આવી ગયું 8 અને 2 અને 16 ની વચ્ચે એરિથમેટિક મીન કોણ આવશે એટલે કે સમાંતર મધ્યક કોણ આવશે 2 + 16 9 ચલો તો મને a મળી ગયો છે 9 p મળી ગયો છે 4 q મળી ગયો છે 8 તો જલ્દીથી વેલ્યુ મૂકી દઈએ અને જવાબ લાવી દઈએ શું જવાબ આવશે જલ્દી બોલો p ક્યુબ પ્લસ q ક્યુબ p ક્યુબ શું આવશે 4 નો ક્યુબ પ્લસ 8 નો ક્યુબ ડિવાઇડ બાય 4 * 8 નીચે શું આવશે 9 આન્સર બોલો 4 ક્યુબ કેટલા થશે
64 પ્લસ 8 ક્યુબ કેટલા થશે 512 ડિવાઇડ બાય નીચે શું આવશે 9 ચોક એને એમ જ રહેવા દો. સો પર આન્સર બોલો 64 * 512 6 7 5 7 6 9 8 4. સો અહીંયાથી 8 એ ભાગ જવા દે તો શું થશે 8 સતામ 56 8 દુ 16 9 છંગ 72. કઈ મિસ્ટેક છે 4 ક્યુબ શું થશે 4 4 જા 16 4 જા 64 8 ક્યુબ 64 * 512 so 576 divided by 9 into 4 into 8. So 576 8 सताम 56 8 दू 16 9 छंग 9 अठाम 72. यस बोल થઈ ગઈ 9 अठाम 72. so 4 2 જા so આન્સર આવશે 2 આવે છે. તો તમે કઈ ના સમજ પડતા એને કોઈ ઉદાહરણ લઈને પણ સોલ્વ કરી શકો છો, પણ આ બધી વસ્તુ કરતા મેથડ થી તમે સમજ્યા છો તો પણ વેસ્ટ છે. તો બંને રીતે તમે લખી શકો. ચલો બંને રીતે કોઈ બી પોતાની જાતે એક સમગુણોત્તર શ્રેણી બનાવી લો અને જે શરત આપી છે શરતનું પાલન થવું જોઈએ બસ. શરતનું પાલન કરીને મેં લખી દીધું. આન્સર શું આવે છે 2. ચાલો થઈ ગયું છે, આગળ વધીએ. સમગુણોત્તર શ્રેણીના ગુણધર્મો. લખો જો સમગુણોત્તર શ્રેણીના દરેક પદને જો સમગુણોત્તર શ્રેણીના દરેક પદને કોઈ અચળાંક વડે ગુણવામાં આવે કે ભાગવામાં આવે તો મળતી નવી શ્રેણી સમગુણોત્તર હશે. તો મળતી નવી શ્રેણી શું હશે સમગુણોત્તર હશે. હવે સપોઝ મારી પાસે શું છે ABC શેમાં છે GP માં. ABC શું છે GP માં છે. આની સાથે હું શું કરું આલ્ફા બાય બીટા નો ગુણાકાર કરું, એટલે આલ્ફા વડે ગુણ્યું બીટા વડે ભાગ્યું. આલ્ફા બાય બીટા ને કરું છું ને આલ્ફા બીટા વડે ગુણું છું. તો આ પણ શું હશે ઇન GP હશે. આ પણ શેમાં હશે સમગુણોત્તર શ્રેણીમાં આવશે. બસ બહુ સિમ્પલ વસ્તુ છે કે. સેકન્ડ લખો જો કોઈ સમગુણોત્તર શ્રેણીના દરેક પદને યા તો કોઈ સમગુણોત્તર શ્રેણીના દરેક પદની ઘાત કોઈ સમગુણોત્તર શ્રેણીના દરેક પદની ઘાત વધારવામાં આવે તો મળતી નવી શ્રેણી સમગુણોત્તર શ્રેણી હશે. તો મળતી નવી શ્રેણી શું હશે સમગુણોત્તર શ્રેણી હશે. એટલે કે ABC શું છે ઇન GP છે. સો અગર હું આની ઘાત વધારે નાખું એમ કે a2 b2 c2 લખી દઉં તો એ પણ શું હશે GP માં હશે. સેમ કેસમાં અગર a n b n c n કરીશ તો પણ શું હશે GP માં જ આવશે. સમજ આવે છે? એની ઘાત વધારી નાખું તો પણ શું થશે સમગુણોત્તર શ્રેણીમાં જ આવશે. સો આ તો સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ લખી દો શરૂઆત અને અંતથી શ્રેણીની શરૂઆત અને અંતથી સરખા અંતરે આવેલા પદોનો ગુણાકાર સરખા અંતરે આવેલા બે પદોનો ગુણાકાર સરખો રહે છે અને એ પહેલા અને છેલ્લા ટર્મના ગુણાકાર બરાબર થાય છે અને એ પ્રથમ અને અંતિમ પદના ગુણાકાર જેટલો થાય છે. શું લખાશે આમાં? અગર a1 a2 a3 an શેમાં છે in GP છે. તો તમે શું લખશો a1 an is equal to a2 n minus 1 a3 an minus 2 બરાબર છે. આ બધાનો ગુણાકાર શું આવશે
પહેલા અને છેલ્લા પદના ગુણાકાર બરાબર આવશે. તો આ પણ બહુ અગત્યનો મુદ્દો છે. ચોથું લખો, જો ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય, જો ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય, જો ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય તો b² = ac. so b² = ac. જો ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય તો b² = ac થશે. ચાલો પાંચમો મુદ્દો લખો, જો ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય, જો ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય, જો ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય તો તેમનો લઘુ ગુણાંક, તો તેમનો લઘુ ગુણાંક, તો તે દરેક પદનો લઘુ ગુણાંક સમાંતર શ્રેણીમાં હશે. તો તે ત્રણેયનો, તો તે શ્રેણીનો લઘુ ગુણાંક સમાંતર શ્રેણીમાં હશે, એટલે in AP. તો અગર ABC in GP હોય તો એ બધાનો log લેવામાં આવે તો એ શેમાં થઈ જશે? AP માં થઈ જશે. જોવું છે કેવી રીતે? ચાલો લઈ લઈએ. b² = ac. બંને બાજુ log લો તો શું આવશે? 2 log MB = log MAC. so log MB = log MA plus log MC divided by 2. આ કોના માટેની શરત છે? સમાંતર શ્રેણી માટેની શરત છે. b = a plus c by 2. તો જો b ની જગ્યાએ શું છે? log b, a ની જગ્યાએ છે log a, c ની જગ્યાએ છે log c. so log a, log b, log c શું થશે? સમાંતર શ્રેણીમાં થશે. સાથે સાથે યાદ રાખી લો log MA MB in HP શેમાં હશે? હાઇપરબોલિક પ્રોગ્રેશન માં હશે, HP માં હશે. HP શું છે? AP ની ઉલટી છે. અગર ABC in AP હોય તો 1/a 1/b 1/c થાય in HP થાય. અગર ABC in AP હોય તો 1/a 1/b 1/c શું થઈ જશે? HP માં આવશે. સો HP આપણે ભણશું આગળ, બટ આ મુદ્દો અહીંયા લખી લો તમે. ચાલો, સમાંતર પ્લસ સમગુણોત્તર શ્રેણી, સમાંતર સમગુણોત્તર શ્રેણી, સમાંતર સમગુણોત્તર શ્રેણી બંનેનું કોમ્બિનેશન લેશું આપણે. સમાંતર સમગુણોત્તર શ્રેણી. ચલો દેખાવમાં કેવી આવશે? સૌથી પહેલું પદ તો શું આવશે? બંનેમાં a જ આવે છે. બીજું પદ શું આવશે? a + d * r. એના પછીનું પદ શું આવશે? a + 2d * r², a + 3d * r3. સો જલ્દીથી બોલો, tn નું પદ શું આવશે? a + n - 1d r⁻n - 1. સો n નું પદ તો આપણે તરત મળી જશે, સિમ્પલ છે. જે અગત્યની વાત જે છે એ છે એનો સરવાળો. અગત્યની જે વાત છે શું છે? એનો સરવાળો છે. તો સૌથી પહેલા તો કામ શું કરશું? આપણે આનો સરવાળો લઈશું. સરવાળો લેતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જેમ કે મારે સરવાળો લખવો છે Sn = a + a + d * r + a + 2d * r². ચલો હજી લઈ લઈએ એકવાર. a + 3d * r3, a + n - 2 * d n plus a plus n minus 2 into d into r raised to n minus 2 plus a plus n minus 1 into d r raised to n minus 1. ओके, सो हमारे શું કરવાનું છે? યાર થોડું આને નજીક લઈ લઈએ. a plus n minus 2 r raised to n minus 2 plus a plus n minus 1 into d r raised to n minus 1. ઓકે, તો આવી મારી પાસે શ્રેણી છે. આ બધાનો સરવાળો કરવાનો છે. તો સરવાળા માટે આપણે કઈ ટ્રીક વપરાવીએ છીએ ખબર ને? એના ગુણાકાર સાથે પાછું કરી નાખો.
r સાથે ગુણો અને બધી વસ્તુ પાછી લખી દો, પણ એક ધક્કો મારીને. એટલે શું આવશે અહીંયા ar આવશે. આખા પદને મેં શું કર્યું r વડે ગુણી નાખ્યું અને પાછું અહીંયા લખું છું. તો a r આવી ગયું ar, a + d * r. તો શું આવશે a + d * r² ડેશ. અહીંયા શું આવશે a + n - 3 d r⁻n - 2. ચલો જલ્દી બોલો, અહીંયા શું આવશે a + n - 2 * d r⁻n - 1 plus a + n - 1 * d r⁻n. કેટલા લોકોને સમજ પડી ગઈ? મેં શું કર્યું છે, ખાલી r ની એક એક ઘાત વધારે નાખી છે. r વડે ગુણીને શું કર્યું, r ની એક એક ઘાત વધારે નાખી, બાકી d વાળું કોઈ ચેન્જીસ નથી, d માં કોઈ ચેન્જીસ નથી. સો હવે શું કરવાનું કામ છે મારે, આ બંનેની બાદબાકી લેવાનું કામ છે. જેવું બાદબાકી લેશો એટલે શું મળશે, sn 1 - r મળશે. સો અહીંયા જલ્દી બોલો, a આવી ગયો પ્લસ a + d r માંથી a r જશે તો શું રહેશે બાકી, dr. અહીંયાથી બોલો a + 2d માંથી a + d જશે તો dr² dr3. ક્યાં સુધી જશે, dr⁻n - 1. પછી શું આવશે, આપણી પાસે a + n - 1 * d rn. યા તો આને શોર્ટ ફોર્મમાં યાદ રાખવું હોય તો તમે શું લખી શકો, tn * r. tn * r. જો tn શું છે, a + n - 1 * d r⁻n - 1. વધારાનો એક r છે ને મેં લઈ લીધો, tn * r. સો a શું આવી ગયું, sn 1 - r શું આવી ગયું, જલ્દી બોલો, a પ્લસ આનો જલ્દી સરવાળો બોલો, d કોમન નીકળશે કે r કોમન નીકળશે, dr કોમન નીકળશે. અગર dr કોમન નીકળશે તો અંદર શું આવશે, 1 + r + r² r⁻n - 2. ચલો જલ્દી ધ્યાન આપો, સરવાળો પેલું બોલો, જવાબ બોલો શું આવશે, dr r⁻, કેટલા પદો છે અહીંયા ટોટલ, 1 2 ટોટલ પદો કેટલા છે, n - 1 પદો છે. તો અહીંયા શું આવશે, r⁻n - 1 -1 ડિવાઇડ બાય r-1. ટોટલ પદો કેટલા છે, 1 થી લઈને n - 1 સુધીના પદો છે. યસ, આપણે આમાંથી dr કોમન લીધું છે, યાદ રાખો dr કોમન લીધું છે. તો અંદર કેટલા 1 + r + r² એના કેટલા પદ થઈ ગયા, n - 1 વાળા પદો થઈ ગયા. સો હવે આપણી પાસે જલ્દીથી બોલો શું આવશે, આનો આગળ sn શોધીએ તો શું આવશે, a / 1 - r પ્લસ આને જ લઈ લો, આને જ અહીંયા લખી દઉં છું, dr 1 - r⁻n - 1 ડિવાઇડ બાય 1 - r નો વર્ગ પ્લસ tn r ડિવાઇડ બાય 1 - r. સો આ શું થઈ ગયું છે, એનું ફોર્મ્યુલા, જે આપણે યાદ રાખવાનું નથી. આ શું થઈ ગયું, એનું ફોર્મ્યુલા, જે આપણે યાદ રાખવાનું નથી. આપણે શું યાદ રાખવાનું છે, મેથડ. પહેલા શું લખો, s લખો, હવે sn r લખો અને આ રીતના લખી લો. સો એક છૂટું મૂકીને તમારે આગળથી લખી દેવાનું છે, તમારો જવાબ ઓટોમેટિક આવી જશે. કેવી રીતે તો જોઈએ, ચાલો એક સવાલ પણ લઈ લઈએ. પહેલા આટલું લખી લો તો ફોર્મ્યુલા બી આપણી સામે દેખાશે તો ખરું, ક્યારેક પૂછાઈ જાય તો વાંધો નહીં, બાકી કોઈ યાદ રાખવાની જરૂર છે નહીં. ચલો એક ક્વેશ્ચન પણ લઈ લઈએ. લખાઈ ગયું, ચલો સવાલ શું છે, શું આપી છે આપણને, સમાંતર સમગુણોત્તર શ્રેણી છે, અને ગુણાકારમાં બી કંઈક થાય છે અને વધતું પણ જાય છે, બંને વસ્તુ થાય છે એક સાથે. બીજી કેટલા પદો છે, ઇન્ફાઇનાઇટ પદો છે ને એનો સરવાળો આપણને આપી દીધો છે. ઓકે, તો સૌથી પહેલા શું કરીશું, સરવાળા બરાબર લખીશ 3 + 1/4 3 + d 1/4² 3 + 2d + 1/4³ 3 + 3d થી ઇન્ફાઇનાઇટ. બરાબર, એટલે પાછળ તો આપણે જોવાનું નથી. ચલો હવે શું કરીશ, s * r શું છે આમાં 1/4, તો s ને કેટલા વડે ગુણી નાખું, 1/4 વડે ગુણી નાખું.
અહીંયા શું કરીશ 1/4 વડે ગુણીશ એટલે 1/4 * 3 પ્લસ 1/4 સ્ક્વેર * 3 પ્લસ d પ્લસ 1/4 ક્યુબ * 3 પ્લસ 2d થી ઇન્ફાઇનાઇટ. સમજાય છે? તો ચાલો જલ્દીથી મને બોલો આગળ શું આવશે? આગળનું પદ અગર બંનેના માઈનસ કરી નાખે તો બંનેનું માઈનસ કરશું તો પહેલા તો અહીંયા s બરાબર શું હતું? 8 હતું. હું 8 લખી દઉં. અહીંયા પણ શું લખી દઉં? 8 લખી દઉં. સો અહીંયા 4 2 8 આવી ગયું એટલે 8 - 2 આવી જશે. અહીંયા શું હશે? બાદબાકી 8 - 2. અહીંયા શું હશે? 3. અહીંયા શું હશે? 1/4. અંદર શું હશે? d 1/4 સ્ક્વેર d 1/4 ક્યુબ d થી ઇન્ફાઇનાઇટ. સો 8 - 2 = 6 - 3 કેમ કે 3 ને આવા લઈ ગયો -3 થઈ ગયું. d શું કોમન શું લઈ લેશું? d અંદર શું હશે? 1/4 પ્લસ 1/4 સ્ક્વેર પ્લસ 1/4 ક્યુબ ઇન્ફાઇનાઇટ. સો આન્સર શું આવશે? જલ્દી બોલો. d a ડિવાઇડ બાય 1 માઈનસ r. સો a ડિવાઇડ બાય 1 માઈનસ r. a શું છે? 1/4 છે. 1 માઈનસ 1/4. ચલો જલ્દીથી આન્સર બોલો. અહીંયા શું હશે? 3. જલ્દીથી આન્સર બોલો. 1 માઈનસ 1/4 શું થશે? d = 3 તો આવી ગયું. અહીંયા શું આવશે? આની જગ્યાએ 1/4 LCM નીકળી જશે. નીચે આવશે 1/3. So d will be 3 * 3 = 9. d શું થશે? 3 * 3 9 થઈ જશે. સો તમે જો અગર ફોર્મ્યુલા યાદ રાખ્યો હોય તો ઈઝી પડશે કે આ રીતે ઈઝી પડ્યું? આ રીતે ઈઝી પડ્યું ને? તો તમારે શું યાદ રાખવાનું છે? મેથડ યાદ રાખી લેવાનું છે કે કેવી રીતે આને સોલ્વ કરીશું. અગર કોઈ બંદાને ભાઈ આ મેથડ યાદ નથી રહેતી તો ભાઈ ફોર્મ્યુલા યાદ રાખવું છે તો એ તો ભાઈ પછી તમારા પર છે. બરાબર? કોઈ ફોર્મ્યુલા પણ યાદ રાખી શકે બટ મેથડ ઈઝી પડશે. યસ? તો દાખલાઓ ગણો, બીજા દાખલાઓ પણ ગણો. ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Audio Jungle.